નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં અને નવી ડેઇલી અપડેટમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો. તો તમને હું જણાવી દઉં કે આજે એક સરસ એવી માહિતી છે જે આપણે બેંકે ધક્કા ખાવા પડે, કોઈ સરકારી જગ્યાએ જવું પડે, એના બદલે આપણે આ માહિતી અને આ વિડીયોના આધારે તમે હવે ઘરે બેઠા પણ તમારું જીવન પ્રમાણપત્ર કઢાવી શકશો. તો તમને હું માહિતી આખી પૂરી જણાવી દઉં છું. તો સૌથી પહેલાં બધાને વિનંતી કરું છું કે મારી ડેઇલી અપડેટ જે ચેનલ છે નવી, તો આ ચેનલમાં જે લોકો નવા છે મારી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો બિલકુલ ફ્રીમાં છે સબસ્ક્રાઈબ કરવાનું, તો સબસ્ક્રાઈબ કરવું એક ખાલી તમારે ક્લિક કરવાનું છે મિત્રો. જેના થકી જો તમારો સપોર્ટ હશે મને અને મારે સબસ્ક્રાઈબર આવશે એમ મને બી ઉત્સાહ રહેશે કે હું દરરોજ કંઈક નવું માહિતી લોકો માટે આપું. સારી એવી ભેટ હું પણ બીજું કંઈ ના આપી શકું તો કંઈ નહીં, પણ હું લોકો સુધી સારી એવી માહિતી પહોંચાડું. તો મિત્રો આના માટે તમારે એટલો સપોર્ટ કરવો પડશે કે સબસ્ક્રાઈબ તમારે કરવાનું અને બને ત્યાં સુધી વિડીયોને વધુમાં વધુ શેર કરો તો અન્ય લોકો સુધી પહોંચશે, તો મારી જે બોલેલી માહિતી છે એ પણ અન્ય લોકો સુધી પહોંચશે અને મને તમારો બધાનો સપોર્ટ મળે એવી હું આશા રાખું છું. તો વિડીયોની શરૂઆત કરીએ કે તમે ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર કઢાવી શકો છો. તો કઈ રીતે? તો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરમાંથી બે એપ્સ ડાઉનલોડ કરવાના છે. એક હશે આધાર ફેસ આરડી કરીને હશે એક એપ્લિકેશન, અને બીજું છે જીવન પ્રમાણ. આ બે એપ્લિકેશન તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની છે સૌથી પહેલાં. ત્યાર પછી જીવન પ્રમાણ એપ છે એને તમારે ઓપન કરવાની છે અને તમારો આધાર નંબર, મોબાઈલ નંબર, ઈમેલ નાખીને પછી તમારે એક ઓટીપી સેન્ડનો એક ઓપ્શન હશે, ત્યાં તમારે ઓટીપી નાખવાનો રહેશે જે તમારે 6 આંકડાનો તમારા મોબાઈલ ઉપર આવશે. એ ઓટીપી નાખીને લોગિન કરવાનો છે. ત્યાર પછી પેન્શનરનો ફેન સ્કેન કરવાનો છે. એ જે આપણે આધાર ફેસ આરડી કરીને જે એપ્લિકેશન ઓપન કરવાની કીધી છે, ઇન્સ્ટોલ કરવાની, એ ઓપન કરશો એમાં પેન્શનરનો ફેસ સ્કેન કરવાનો એક ઓપ્શન હશે. એમાં તમારે ક્લિક કરીને પછી તમારી સામે કેમેરા સામે રાખતા જ તમારો ફોટો ક્લિક થઈ જશે એમાં. આટલું કરી પછી તમારે પાછું જીવન પ્રમાણ એપ છે એમાં ફોર્મમાં તમારું નામ, બેંક એકાઉન્ટ અને પીપીઓ નંબર નાખવાનો રહેશે. મિત્રો બને ત્યાં સુધી આ નામ, બેંક એકાઉન્ટ અને પીપીઓ નંબર છે એ બધું સાચી માહિતી નાખવાનો આગ્રહ રાખજો, જેથી કરીને તમારે કોઈ ફોર્મ ભરવામાં તકલીફ ન પડે. અને છેલ્લે ફરી એક વખત ફેસ સ્કેન થશે તમારું અને તમારું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ તૈયાર થઈ જશે. અને પછી નીચે તમને ઓપ્શન આવશે કે સર્ટિફિકેટ ડાઉનલોડ. તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું સર્ટિફિકેટ છે એ તરત ડાઉનલોડ પણ કરી શકો છો તમે. તો મિત્રો આ માહિતીને તમારા વડીલો સાથે જરૂરથી શેર કરજો. તો તમારે હવે બેંકના ધક્કા પણ ખાવાની જરૂર નહીં પડે. અને જે રીતે તમને માહિતી આપી અને તમે આમાં પણ જોઈ શકો છો વિડીયોમાં, એ પ્રમાણે પણ તમે નિરાતે અને સચોટ રીતે તમારું ફોર્મ ઘરે બેઠા ભરી શકો છો. તો આ માહિતીને તમારા વડીલો સાથે જરૂર શેર કરજો અને તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરજો, જેથી કરીને દરેક મિત્રને આ ઉપયોગી માહિતી છે એ સહાયરૂપી બને. અને વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર.